મિત્રો, આપણે સિહોરના નવનાથમાંના ભાવનાથ મંદિરના પટાંગણમાં ઊભા છીએ. અહીં પટાંગણમાં સુંદર વૃક્ષો છે, જ્યાં મંદિરની રમણીયતામાં વધારો કરે છે, આપણા મનને શાંતિ પહોંચાડે છે, આપણા હૃદયમાં એ શાંત ભાવને પ્રસ્થાપિત કરે છે. તો આવો દેવાધિદેવ મહાદેવ એવા ભાવનાથ મહાદેવના દર્શન કરીને આપણા હૃદયમાં એ શાંત ભાવને પ્રસ્થાપિત કરીએ. અત્યારે આપણે ઉપસ્થિત છીએ કામનાથ મહાદેવની એકદમ બાજુમાં, જ્યાં બ્રહ્મકુંડ આવેલો છે. મિત્રો, અત્યારે આપણે બ્રહ્મકુંડની મુલાકાત લઈ રહ્યા છીએ. અત્યારે આ બ્રહ્મકુંડ એકદમ બિસ્માર હાલતમાં છે. આ વર્ષો જૂનો બ્રહ્મકુંડ એક અનેરો ઇતિહાસ ધરાવે છે. આજથી ઘણા વર્ષો પહેલાં જ્યારે પાટણના રાજા સિદ્ધરાજ સોલંકી એ અહીંથી નીકળ્યા, ત્યારે એના હાથમાં રહેલો, એના શરીરમાં રહેલો કોઢ એ અહીંયા સ્નાન કરીને દૂર થયો હતો. જસમા ઓડણ નામના સતીએ એમને શ્રાપ આપેલો, જેના કારણે એને કોઢ થયેલો. એ કોઢને દૂર કરવા માટે મહારાજાએ ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ એ પ્રયત્નો બાદ પણ એ કોઢ દૂર ન થયો. જ્યારે મહારાજા અહીંથી નીકળ્યા, ત્યારે પાણી પીવા માટે જ્યારે પાણીને હાથમાં લીધું, ત્યારે અહીં એક વીરડો હતો. એ વીરડાના પાણીને જ્યારે મહારાજાએ હાથમાં લીધું, ત્યારે એના હાથનો કોઢ દૂર થયો. આ અત્યંત પવિત્ર પાણી જોઈને એણે સ્નાન કર્યું. આ બ્રહ્મકુંડને જોતા આપણને ખ્યાલ આવે છે કે એ સમયની આ શિલ્પ સ્થાપત્યની કલા કેટલી ભવ્ય હતી. આશા રાખું કે આપણા ભવ્ય વારસાને, આ કલાને આપણે જાળવી શકીએ.
મિત્રો, આપણે સિહોરના નવનાથમાંના છઠ્ઠા નાથ એટલે કે જોડનાથના દર્શનાર્થે આવ્યા છીએ. આ જોડનાથને અહીંયાના સ્થાનિક લોકો જોડિયાનાથ તરીકે પણ ઓળખે છે. અહીં બાજુમાં જ એક સાંઈ મંદિર આવેલું છે. અહીંયા સુંદર વૃક્ષો છે અને વૃક્ષોથી આ શિવાલય એ આચ્છાદિત છે. મિત્રો, જાણવા જેવી વાત એ છે કે આખા ભારતમાં ક્યાંય બે શિવલિંગ જોવા નહીં મળે એ આપણને આ સિહોરમાં જે નવનાથમાંનું છઠ્ઠા નાથ એટલે કે જોડનાથ છે ત્યાં આપણને બે શિવલિંગ એકી સાથે એક થાળામાં જોવા મળે છે. અવશ્ય મુલાકાત લેવા જેવું આ સ્થળ છે. મિત્રો, આવો જોડનાથ મહાદેવના દર્શન કરીએ. ॐ ह्रीं श्रीं ह्रीं ह्रों ह्रैं ह्रः हन हन दह दह पज पज गृहाण गृहाण मारय मारय मर्दय मर्दय महा महा भैरव भैरव रूपेण धूनय धूनय कम्पय कम्पय विघ्नय विघ्नय विश्वेश्वर क्षोभय क्षोभय घटु घटु मोहय हुं फट् स्वाहा. ओम श्री स्वयंभू जोड़नाथ महादेव की जय. ओम नमः पार्वते पते हर हर महादेव. ओम मृत्युंजय महादेवं त्राहि मां शरणागत जन्मा मृत्युंजया व्याधि पीडितं कर्म बंधने यावाहं न जानामि तवाचनं पूजां चैव न जानामि समक्स्व परमेश्वर. गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च यागता सुखसम्पत्ते पूर्णं तव दर्शनं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर. व्यतपूजितं मया देव परिपूर्णं तदस्तु मे. न्यन्यथा शरणं नास्ति दादातमेव शरणं मम. तस्मादकारेण भावेन रक्ष रक्ष महेश्वर रक्ष रक्ष महेश्वर. સિહોર છોટી કાશી તરીકે પ્રખ્યાત, પ્રાચીન સમયમાં ગ્રંથોમાં, વેદોમાં, શાસ્ત્રોમાં સિહોર નવનાથ મહાદેવ આવેલા છે. એમાં એક જોડનાથ મહાદેવ મંદિર પણ અહીંયા સ્વયંભૂ શ્રી જોડનાથ મહાદેવનું મંદિર પણ આવેલું છે. અને એ મંદિર બે લિંગો સ્વયંભૂ પ્રગટ થયેલી છે. તો ઘણીવાર એમ કહે છે કે આ બે લિંગ કેમ એમ. તો આની એક દંતકથા એવી છે કે પ્રાચીન સમયમાં અહીંયા બ્રાહ્મણોનું વસવાટ સિહોર અહીંયા સિંહપુર વખતમાં અહીંયા જોડનાથ મહાદેવના આજુબાજુ વિસ્તારમાં હતું. અને એ સમયમાં બ્રાહ્મણોને દાદાએ એમની પ્રેરણાથી બે ભાઈઓ હતા, એમને વિવાદો ઊભા થવાથી અમને સપને દાદા ગયેલા અને બે લિંગ સ્વયંભૂ પ્રગટ થયા અને આ જોડનાથ નામ પડેલું. આ જોડનાથ મહાદેવનું એક સરસ મજાનું એવું ભવ્યતા અને મનવાંછિત ફલ સર્વકાર્ય સિદ્ધિ રસ્તુ. જોડનાથ દાદાની પાસે પ્રાર્થના કરવી છે ત્યારે દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. તો કઈ રીતે એમ? ભગવાનને શિવજીને પ્રાર્થના કરી પાણી દૂધ ચડાવે. દરેક ભક્તો શ્રાવણ મહિનામાં ખૂબ જ ભીડ રહે છે અને એમને પ્રાર્થના ભગવાનની એવી કરે છે કે મારે જે કાંઈ ભગવાન આ કામ છે એ તમે કરી દેજો. અને શ્રીફળના તોરણનું અહીંયા માનતા ઉતરે છે. આ જોડનાથ મહાદેવની સરસ મજાની ભવ્યતા, આજે પણ સુશોભિત વૃક્ષો પણ એવા સરસ મજાના આવેલા છે. એમના દર્શન બધા કરી અને આનંદ અનુભવે છે. દરેક ભક્તો અહીંયા શાંતિ અનુભવે છે. બાજુમાં સાંઈ બાબાનું મંદિર પણ આવેલું છે. સરસ મજાનો શિરડીપતિ, એમના દર્શન કરીને આનંદ અનુભવે છે. मेरे साईं के अमृत वाणी
આજે દરેક ભક્તો ને શાંતિ ના આશીર્વાદ રૂપી શિવજીના દર્શન કરી અને તરબોળ થાય છે. અને સિહોરની અંદર નવનાથ મહાદેવ આજે વર્ષોથી પ્રાચીન સમયમાં થી આજ પણ આજે દરેક શ્રાવણ મહિનામાં ખૂબ જ યાત્રિકો અહીંયા નવનાથની યાત્રા કરી અને ધન્ય અનુભવે છે. બોલો જોરનાથ મહાદેવ કી નમઃ.